હાલો મિત્રો, એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો। તો આપણે એક યોજના વિશે મિત્રો વિડીયો લઈને આવ્યા છીએ અને ભરતી અપડેટ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। આપણે જો મિત્રો વાત કરીએ તો જે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબ યોજના છે મિત્રો, સ્કોલરશિપ યોજના છે, એના વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ મિત્રો। સ્કોલરશિપ માટે ફોર્મ માટે જે વિદ્યાર્થીઓ હશે એ 31/12 સુધીમાં તમે ફોર્મ એપ્લાય કરી શકો છો। કયા કયા કોર્સ માટે આ જે સ્કોલરશિપ છે મિત્રો મળે છે। ટેકનિકલ માટે છે, મેડિકલ છે મિત્રો, મેડિકલમાં હોય, હાઈસ્કૂલમાં ભણતા હોય મિત્રો તો ડિપ્લો કરતા હોય તો પણ તમે લાભ મેળવી શકો। નર્સિંગમાં હોય તો પણ લાભ મિત્રો મેળવી શકો છો। આના ફોર્મ ભરવાના મિત્રો છે ઓલ કોર્સ માટે છે મિત્રો। ફોર્મ ભરવાના મિત્રો સ્ટાર્ટ થઈ ગયા છે। કઈ રીતે ફોર્મ ભરવામાં અને કયા કયા ડોક્યુમેન્ટ્સ જરૂર પડે એ પણ વિડીયોમાં ડિસ્કસ કરશે। તો વિડીયોમાં બિના રહ્યો અને વિડીયો સારો લાગે ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો। જો ફોટો અને સિગ્નેચરની મિત્રો જરૂર પડશે। એલસી છે, આવકનો દાખલો મિત્રો છે, જાતિ પ્રમાણપત્ર છે, આધાર કાર્ડ છે, રેશન કાર્ડ, બેંક પાસબુક છે, છેલ્લા અભ્યાસક્રમની માર્કશીટ મિત્રો જોઈશે, મોબાઈલ નંબર રહેશે અને ઈમેલ આઈડી। એટલે એટલા ડોક્યુમેન્ટ છે મિત્રો તમારે ફોર્મ ભરતી વખતે જરૂરિયાત રહેશે। તો ખાસ કરીને આ ડોક્યુમેન્ટ છે એનો સ્ક્રીનશોટ લઈ લો અથવા વિડીયો સ્ટોપ કરી અને બધી માહિતી અહીંથી મિત્રો મેળવી લેવી। આગળની જો આપણે પ્રોસેસની વાત કરીએ તો આ રીતના રહેશે અને સ્કોલરશિપ માટે રજિસ્ટ્રેશન મિત્રો છે શરૂ થઈ ગયા છે। ને પહેલાં તમારે રિન્યુઅલ અરજી કરતાં પહેલાં દરેક વિદ્યાર્થીઓ નોટિસ બોર્ડ ઉપર આપેલી વિગતો છે મિત્રો બધા સ્કૂલ અથવા કોલેજની તે નોટિફિકેશન વાંચી લેવી એકવાર ફોર્મ ભરવા પહેલાં। અને અરજી ફોર્મ છે મિત્રો કઈ રીતે પ્રોસેસ છે એને એ પણ આપણે લાસ્ટમાં વાત કરીશું મિત્રો। તો આ રીતના વિડીયો તમને કેવો લાગ્યો, મળીને વિડીયોમાં જય હિન્દ।